દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠને ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે 2551 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રાનું આયોજન કર્યું. યાત્રા એપીએમસી ગેટ નંબર 1 થી સાંજે 5 વાગ્યે શરૂ થઈ. તે સરદાર ચોક, નગરપાલિકા માણેક ચોક, બિરસા મુંડા સર્કલ થઈને સ્વામી વિવેકાનંદ ચોક સુધી પહોંચી. સમાપન વખતે માં ભારતીની આરતી કરવામાં આવી. દેશભક્તિના ગીતો અને વંદે માતરમના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. યાત્રામાં સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયા, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ અને માજી સૈનિક સંગઠનના પ્રમુખ શંકરભાઈ મોહનિયા ઉપસ્થિત રહ્યા. સમાજના વિવિધ વર્ગોના લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રામાં ભાગ લીધો હતો. માજી સૈનિક સંગઠનના પ્રમુખ શંકરભાઈ મોહનિયાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની નિષ્ઠા અને બહાદુરીનું પ્રતીક છે. આ યાત્રા દ્વારા વીર જવાનોને સલામ કરવામાં આવી અને યુવા પેઢીમાં દેશભક્તિનો જોશ જગાવવાનો પ્રયાસ કરાયો. યાત્રાએ દાહોદમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જગાવ્યો અને ભારતીય સેનાના બલિદાનને યાદ કરવાનો અવસર પૂરો પાડ્યો. એ પણ આજે યાત્રા કરી રહ્યા છે ને અમારા ગુજરાતના દાહોદ જિલ્લા ખાતે પણ માર્કેટથી માંડીને સમગ્ર દાહોદની અંદર ત્રિરંગા યાત્રા देशना सम्मान माटे आज हम कर दिया है। जो हमारे देश के अंदर में निर्दोष नागरिकों को मारेंगे हम उसको छोड़ेंगे नहीं। और जो ऑपरेशन सिंदूर लॉन्च किया और उस ऑपरेशन सिंदूर में आतंकवादियों को उसके पाकिस्तान में जाके और उनके ट्रेनिंग हब को उड़ाया था। भारतीय सेना बॉर्डर के ऊपर लड़ाई के लिए तत्पर है। हम उसका हौसला बढ़ाने के लिए दाहोद जिला के तमाम आम जनता एंड माजी सैनिक आज तिरंगा यात्रा निकाल रहे हैं और उस तिरंगा यात्रा में हमारे देश का सम्मान और हमारे सैनिकों का हौसला बढ़े।